તો ગાંધીનગરમાં વિધાનસભામાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે વિરોધ પ્રદર્શન. ટ્રેડ ડીલ રદ કરવા વિધાનસભામાં નારા લગાવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ ડીલ મુદ્દે સમાધાન કર્યું હોવાના પણ નારા. કોંગ્રેસે ટ્રેડ ડીલને ગણાવી ખેડૂત વિરોધી. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુએ વિરોધ પ્રદર્શન કર્યું. એનએસયુએ કાર્યકરો સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહીનો વિરોધ. એનએસએસઆઈના 9 કાર્યકરોને સસ્પેન્ડ કરવા મામલે વિરોધ દર્શાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવા મુદ્દે નારાજગી. આરએસએસની પ્રદર્શનીમાં વિરોધ કરનારા સામે યુનિવર્સિટીએ કરી હતી કાર્યવાહી. વિરોધ પ્રદર્શનમાં હાજર ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરવા માંગણી. મહેસાણામાં ધોળા દિવસે વાહન ચોરીની ઘટના સામે આવી. રાધનપુર રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની સામે પાર્કિંગમાં પડેલા મોપેડની તસ્કરે ચોરી કરી. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી. સુરતમાં શહેરના જાણીતા ગ્રુપ પર આઈટીની કાર્યવાહી. શહેરના મિરિક અને ઓપેરા ગ્રુપ પર આઈટીના દરોડા. 20થી વધુ સ્થળ પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો. વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદામાં સંડોવાયેલા અને ત્યાં તપાસ. 80 અધિકારી કર્મચારીઓની ટીમ દરોડાની કાર્યવાહીમાં જોતરાઈ. મોટી ચોરીનો પર્દાફાશ થવાની શક્યતા. નર્મદાના ડેડિયાપાડામાં મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર. હર્ષ સંઘવીની હાજરીમાં વિરોધીઓ માટે નીકળ્યા અપશબ્દો. કેટલાક લોકોને વિકાસ દેખાતો નથી. આદિવાસી વિસ્તારમાં ગણપતભાઈએ સારી શાળાઓ બનાવી. આદિવાસી વિસ્તારમાં અનેક શાળાઓ અને કોલેજો બની. ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યો હતો શિક્ષકોની ઘટનો મુદ્દો. રાજકોટમાં મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મુદ્દો. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશનું મોટું નિવેદન. 1997માં સોસાયટી બનાવવામાં આવી હતી. 2017 અને 22માં બિનખેતી કરવાની અપીલ ફગાવાઈ. શ્રી સરકારવાળી જગ્યા, પરંતુ સોસાયટી હોવાથી જગ્યા સૂચિત. સરકારના સૂચિત સોસાયટીના નિયમો મુજબ જગ્યા રેગ્યુલરાઇઝ થઈ શકે. સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવા માટે કોઈ અરજી આવી નથી. મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો. ઈડીસી કેસમાં 337 યુનિટની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી. પર્યાવરણને નુકસાન બદલ 122 કરોડથી વધુનો દંડ. વિરુદ્ધની અપીલ ફગાવાઈ. મે 2025માં જીપીસીબીએ 606 એકમોને ફટકાર્યો હતો દંડ. કોલ ગેસિફાયરના ઉપયોગથી પર્યાવરણને નુકસાન બદલ ફટકાર્યો હતો દંડ. દંડ સામે મોરબી વાંકાનેરના 337 એકમોએ એનજીટીમાં અરજી કરી હતી. આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 15,27,724 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ થયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ધોરણ 10માં આજે પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું પેપર. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર. વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે લોકેશન મોકલાયા હતા. ગેરરીતિને ડામવા તમામ સેન્ટરોને સીસીટીવીથી સજ્જ કરાયા. સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મદદે પોલીસ આવી હતી. ટ્રાફિકમાં અટવાયેલા પરીક્ષાર્થીઓની વહારે પોલીસ આવી. પરીક્ષાર્થીઓની બાઇક પર બેસાડીને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. પોલીસના જવાનો પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી મૂકી ગયા. અઠવા ગેટ અને ઉંદરા વિસ્તારમાં પોલીસની કામગીરી. સુરત શહેરમાં હીરાના વેપાર માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ડાયમંડ બુર્સમાં હવે અખાત્રીથી વેપારનો ધમધમાટ શરૂ થઈ શકે છે. એલબી ગ્રુપના 500થી વધુ વેપારીઓ સામૂહિક રીતે ડાયમંડ બુર્સ ઓફિસો કાર્યરત કરી શકે છે. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની નગરચર્યા. વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી ભવ્ય યાત્રા. નગરયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા ભાવિક ભક્તો. યાત્રા પહેલા માતાજીને પોલીસ દ્વારા અપાયું હતું ગાર્ડ ઓફ ઓનર. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહિંદ વિધિ કર્યા બાદ યાત્રાનો પ્રારંભ. 6.25 કિલોમીટર સુધી લાંબા યાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાષ્ટ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. પૂર્વી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો બીજી તરફ દક્ષિણ રાજ્યોના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો છે. તેલંગાણા, કર્ણાટક સહિત રાજ્યોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.